ભારતીય જનતા પાર્ટીને 2027માં ચૈતર વસાવા ન નડે એટલા જ માટે થઈને આખું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે। આવી વાત કરી છે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાએ। ચૈતર વસાવાની જે રીતે આપણે જોયું કે આખો વનકર્મીનો હુમલો થયો હતો એ ઘટનાની અંદર તેમને અને તેમના પત્નીને દોષિત જાહેર કરવામાં આવ્યા અને અત્યારે હાલ એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવી રહ્યા છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ચૈતર વસાવાની જ્યારે મુશ્કેલીઓ વધી રહી છે એવામાં હવે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે। તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતા, આમ આદમી પાર્ટીને બેઠક મળી હતી અને એને જ લઈને ક્યાંક ભાજપ છે એ આ વખતે 2027ની અંદર ચૈતર વસાવા છે એનો સામનો ન કરવો પડે એટલા જ માટે થઈને આખું આ ષડયંત્ર કરી રહી છે એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, ચૈતર વસાવાના કેસને લઈને પણ તેમના દ્વારા ઘણી બધી વાત કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને આપના નેતા વિનુ રાઠવાએ શું કહ્યું તે સાંભળીએ। ખાસ કરીને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના ધર્મપત્ની સાથે 9 જેટલા લોકો સાથે જે આજે સજા થઈ છે, જેને લઈને ખાસ કરીને દેડિયાપાડાના જે ધારાસભ્ય છે એ સમગ્ર આદિવાસી વિસ્તાર અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે લોકોને પબ્લિકનો અવાજ બની જ્યારે લડે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને દુખે છે અને ખૂંચે છે। તો આજે સજા થઈ છે એ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર કહેવાય છે। ખાસ કરીને સમગ્ર વિસ્તારની અંદર આજે જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જ્યારે ખૂબ સારા પરિણામ આવ્યા છે, આદિવાસી લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એને લઈને આજે આ વિસ્તારોની અંદર ખૂબ સારા આમ આદમી પાર્ટીને મતો મળ્યા છે। આ ચૈતરભાઈનો પ્રભાવ છે। ચૈતરભાઈ આ વિસ્તારના લોકોને જાગૃત કર્યા છે। તમે સ્વયંભૂ બહાર નીકળો, તમે પોતાના હક અને અધિકાર માટે લડો। જળ જંગલ જમીનના પ્રશ્નો હોય કે અનેક પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નોને લઈને આજે લોકોને ખૂબ જાગૃત કર્યા છે। એક નીડર અને ઉત્સાહી માણસ છે, આજે લોકોની વચ્ચે આવીને ઊભા રહે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને દુખે છે, જેને લઈને આજે જે ભૂતકાળની અંદર ખોટા કેસો કરીને ફસાવ્યા છે, આ કેસો ચલવી લેવામાં આવ્યા જલ્દી સ્પીડમાં, જેઓને સજા કરવામાં આવી છે। તો આવનારા સમયની અંદર આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઘણો પ્રભાવ પડ્યો છે, એવી જ રીતે આવનારી 2027ની ચૂંટણીની અંદર પણ ખૂબ સારો પ્રભાવ પડવાનો છે ચૈતરભાઈ વસાવાના કારણે, એવું એમને ચોખ્ખે દેખાઈ ગયું છે। એના જ કારણે જલ્દી નામદાર કોર્ટની અંદર જે કેસ ચલાવી લેવામાં આવ્યો છે અને આજે જે સજા કરાવવામાં આવી છે તો એ તદ્દન ખોટું છે। અને ભલે ચૈતરભાઈનો અવાજ દબાવવામાં આવશે, ભલે એને જેલમાં મોકલવામાં આવશે, પણ આદિવાસી લોકો કભી બી ઝૂકશે નહીં અને આદિવાસી હંમેશા એના માટે લડશે। આજ રોજ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ને રાજપીપળા કોર્ટ દ્વારા જે સજા કરવામાં આવી છે એને લઈને ખાસ કરીને ચૈતર વસાવાને આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખૂબ લાંબા સમયથી ખોટા કેસો કરી અનેક ષડયંત્રો ઊભું કરી અને હેરાનગતિ કરવામાં આવી છે। ચૈતર વસાવા એક ખૂબ લડાયક માણસ છે। ચૈતર વસાવા એક પબ્લિકનો અવાજ છે। ચૈતર વસાવા એક આદિવાસીના હક અને અધિકાર માટે લડે છે। આ ચાલુ પ્રશાસન ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર કહેવાય છે। આ કેસને આ કોર્ટની અંદર જલ્દી ચલાવી લઈ અને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ષડયંત્ર કહેવાય છે અને જે સજા કરવામાં આવી છે એની અંદર ખાસ કરીને આ ચૈતર વસાવાને તેઓને પાર્ટીની અંદર પ્રવેશ આપવા માટે ખૂબ એમને ઓફરો પણ આપવામાં આવી છે।
પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છે અને એ આદિવાસી વિસ્તારના હક અને અધિકાર માટે લડી રહ્યા છે. એટલા માટે જે ચૈતરભાઈ વસાવા એ એક નીડર અને ઉત્સાહી અને મક્કમ માણસ છે. એ કોઈ દિવસ પણ ભારતીય જનતા પાર્ટીના ને અંદર ખરીદાય એવા નથી અને ઘણી બધી ઓફર આવી પણ છતાંય આજે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ ચૈતરભાઈ વસાવા ખૂબ સંઘર્ષ કર્યો અને આદિવાસી લોકોને જાગૃત કર્યા છે. તો આદિવાસી લોકો આ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ નારાજ છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ આદિવાસી વિસ્તારની જે છોટાઉદેપુર, કવાંટ હોય, નર્મદા હોય કે દાહોદ, સમગ્ર ગુજરાતની વાત કરીએ ત્યારે આ આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તાલુકા જિલ્લાની અંદર ખૂબ સારા પરિણામો આવ્યા. આ ચૈતરભાઈ વસાવાએ જે મહેનત કરી છે અને જે લોકોના અવાજ બન્યા છે, જે સડકથી લઈને સદન સુધી જે અવાજ ઉઠાયા છે એને લઈને આજે લોકો જાગૃત થયા અને મત આપ્યા છે. તો આને લઈને અને આવનાર સમયની અંદર 27ની અંદર જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એમને તકલીફ પડી રહી છે, એમનો ડર છે. એના કારણે અગાઉથી જે ષડયંત્ર કરીને આજે ચૈતરભાઈ વસાવાને જે સજાઓ જે કરાવવામાં આવી છે એ એમ દેખાઈ રહ્યું છે અને એમને આવનાર સમયની અંદર 27ની અંદર આ જે ચૈતરભાઈ વસાવા એમને નડે નહીં એને લઈ ને આ લોકો એક ષડયંત્ર ઊભું કર્યું એવું અમને લાગી રહ્યું છે અને એને જ લઈને આજે ચૈતરભાઈ વસાવાને જે કોર્ટમાં જે સજા થઈ છે એ દેખાઈ રહ્યું છે. આગળનો સ્ટેન્ડ આવનાર સમયની અંદર ચૈતર વસાવાને જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં જઈશું અને ત્યાંથી પછી જો વધારે જરૂર પડશે તો પછી એમ સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાની આમ આદમી પાર્ટીને તૈયારી છે. એટલે એક તરફ અત્યારે હાલ વિવાદો છે તે વધી રહ્યા છે, બીજી તરફ વાત કરવામાં આવે ચૈતર વસાવા, તેમના પત્ની સહિત જે બીજા 9 લોકો છે એ લોકોને ગઈકાલે સેશન્સ કોર્ટનો જે આખો ચુકાદો સામે આવ્યો હતો એની જ અંદર દોષિત જાહેર કરવામાં આવ્યા હતા અને ચૈતર વસાવાને લગભગ 7 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આગામી દિવસમાં ચૈતર વસાવા અને જે બીજા લોકો છે એ લોકો દ્વારા શું કરવામાં આવશે, કારણ કે અત્યારે હાલ આ વિવાદ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને આને જ કારણે ક્યાંક રાજનીતિની અંદર પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.